નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રામ ભક્તોને વિનંતી કરી છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહ માટે અયોધ્યા ન આવશો। 550 વર્ષ રાહ જોઈ ચૂક્યા છીએ। કૃપા કરીને થોડા વધુ દિવસો રાહ જોશો કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો। ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે। દરિયામાં અનેક જીવસૃષ્ટિ સમાયેલી છે। આને ધ્યાનમાં રાખીને દેશમાં પ્રથમ વખત ઇકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવવાની તૈયારીમાં છે। સાબરમતી જેલના જેલર સાથે છેતરપિંડી, ફોન પર એક ગઢિયો 20,000 રૂપિયા પડાવી ગયો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલી વધી। ભત્રીજા અભિષેકે બેનર્જી પાર્ટીમાંથી અલગ થયા હોવાના અહેવાલ 2024ની ચૂંટણીમાં પ્રચાર નહીં કરે। પાટણમાં મહાનગરપાલિકા મિલકત વેરામાં કોઈ વધારો નહીં કરે, પણ કાલેથી પાણી, ગટર, સફાઈ અને વીજળી સેવાઓના વેરા પણ બમણા વસૂલ કરશે। ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને 42 ગામના ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા। 300થી વધુ ખેડૂતો ભેગા મળીને ગાંધીનગર કલેક્ટરને રજૂઆત કરી અને જમીન બળજબરીથી લેવાશે તો ખેડૂતો આત્મહત્યા કરશે એવી પણ ધમકી આપવામાં આવી। મહેસૂલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને રાજ્યના કોર્પોરેશન વિસ્તારમાં ફક્ત ખેતી બિનખેતીના દસ્તાવેજોની નોંધણી માટે 2 કચેરી જવાની જરૂર નહીં પડે। જે 4 શહેરોમાં ફક્ત ખેતીના દસ્તાવેજ નોંધતી 7 સબ રજિસ્ટર કચેરી બંધ કરી અને 5 તાલુકામાં નવી સબ રજિસ્ટર કચેરીઓ પણ શરૂ કરવામાં આવી છે: અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત અને ગાંધીનગર। પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે। ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને બંધક બનાવવાની નાપાક હરકત સામે આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકાની બોટ અને 9 માછીમારોનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે। લોકસભાની ચૂંટણીમાં 375 સીટો પર ભાજપને પડકાર આપશે કોંગ્રેસ। 10 રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવાની છે યોજના। હમાસ અને ઇઝરાયલ વચ્ચે સતત 2 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત છે, જેમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ ખુલ્લી ધમકી આપી યુદ્ધ યથાવત રહેશે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવતા વર્ષે 2024 ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે। 3 હપ્તાને બદલે 4 હપ્તામાં આપવામાં આવશે। ખેડૂતોને વાર્ષિક 6,000 ને બદલે 8,000 રૂપિયા આપવામાં આવશે। જે 4 મહિને આપવામાં આવતો હપ્તો હવે 3 મહિને આપવામાં આવશે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ જાહેર કર્યું છે, વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ। ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવશે ભગવદ્ ગીતાના પાઠ। ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગનું વિતરણ કરવા માંગતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેના માટે મંજૂરી લેવી પડશે। ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં 58% વધારો થયો છે। પરમિટ અનુસાર અમદાવાદમાં 13,456, સુરતમાં 9,238, રાજકોટમાં 4,502, વડોદરામાં 2,743, જામનગરમાં 2,039 અને ગાંધીનગરમાં 1,851 પરમિટ ધારકોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે। ગુજરાતમાં ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 8 ફેબ્રુઆરીએ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે 7 દિવસ સુધી ચાલશે। કુલ 4,18,000 ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લાના સેન્ટર પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવશે।
કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં 8મા પગાર પંચની ભેટ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા સેન્ટ્રલ પગાર પંચની સમયસર રચના સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ ધરાવે છે, જેથી કરીને તેમને 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરી શકાય. પણ નાણાં સચિવે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં 8મા પગાર પંચ પર કોઈ વિચારણા કરવામાં આવ્યા નથી. મોદી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં આપશે મોટી રાહત. ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાની આસપાસ સુધીનો ઘટાડો કરવામાં આવશે. નવા વર્ષની ઉજવણીના બહાને નશો કરનારાઓની ખેર નહીં. સુરત પોલીસની વિશેષ તૈયારીઓ. 1800 હોમગાર્ડના ડ્રોનથી નજર રાખવામાં આવશે. સુરતમાં 31 ડિસેમ્બરને લઈને ઉજવણીના બહાને દારૂ અને ડ્રગ્સનું સેવન ન કરે અને જાહેર જગ્યાઓ પર ભીડ એકઠી ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના દામનગરમાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થાનો સ્ટોક બારોબાર વેચી કમાણી કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાંથી 31 કટ્ટામાં 1550 કિલો ઘઉં અને 100 કટ્ટામાં 5000 કિલો ચોખા 5,58,000થી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો. કોરોનાને લઈને કરોડો ગુજરાતીઓ માટે હાઈ એલર્ટ. ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ. અમદાવાદમાં 47, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 4, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, મોરબીમાં 1 અને બનાસકાંઠામાં 1 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. ભારત 2080 સુધીમાં વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશે. ચીન અને અમેરિકાની જીડીપી પણ પાછળ રહી જશે. રશિયાએ યુક્રેન પર સૌથી મોટી મિસાઇલથી હુમલો કર્યો. 11 લોકોના મોત અને 70થી વધુ લોકો ઘાયલ. ગીર સોમનાથમાં આવેલા ઉનાથી આધાર કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કોઈ આધાર કે યોગ્ય પુરાવા વગર જ ફરજી આધાર કાર્ડ તૈયાર કરતા કૌભાંડનો પર્દાફાશ. 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એસી ઇલેક્ટ્રિક ડબલ ટેકર બસ, બ્રિજ, બગીચા અને રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર સેવાઓ પણ વિશ્વ સ્તરીય બનાવવા સરકારે આયોજન કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાના દરિયાની અંદર નજારો નિહાળવા પ્રવાસીઓ માટે દોડશે સબમરીન. 7 મહિનાની અંદર શરૂ થશે. ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો. બ્રહ્મોસ મિસાઇલ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબરી. હાઈવે પરથી બધા જ ટોલ ટેક્સ હટી જશે. આગામી વર્ષથી ટોલ ટેક્સમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી. દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં તૈયાર થશે. કેન્દ્ર સરકારે આપી મંજૂરી. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ 33 હેક્ટર જગ્યામાં અને 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે. દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ રચશે ઇતિહાસ. ઇસરોએ આપ્યું મોટું અપડેટ. ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી ધોરડા, અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને નડાબેટની હેલિકોપ્ટર સેવા અમદાવાદથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવશે.